મોરબીની અંદર અણિયાર હાઈવે પર ભારે બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબીના અણિયાર હાઈવે પર જોરદાર ઘમાસાણ થયું છે, જે ખેડૂતોએ ચક્કાજામ કરતા પોલીસે લાઠીઓ છે તે વરસાવી છે। જી હા, જે ખેડૂતો અને કંપનીનો વિવાદ છે તેમાં પોતાના હક માટે લડતા ખેડૂતો પર પોલીસે લાઠીઓનો વરસાદ કર્યો। માળિયા હળવદ હાઈવે ચક્કાજામ સમયે મોટું ઘર્ષણ સર્જાયું છે। ખેડૂતો વિફર્યા, પોલીસનો કર્યો સામનો। તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો અને વીજ કંપની વચ્ચેનો એ વિવાદ ઉગ્ર બન્યો છે। ચક્કાજામથી હાઈવે પર વાહન વ્યવહાર છે તે પણ ઠપ થયો। રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો સર્જાય। પોલીસ અને તંત્ર સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસો કરી રહી છે। ગ્રામજનો દ્વારા ન્યાય અને મુક્તિની માંગ ઉઠી છે। શું ખેડૂત તમારા ગુલામ છે કે તમે લાઠીઓ વીંજી રહ્યા છો? બેફામ રીતના મહિલાઓ ઉપર લાઠીઓ છે તે વરસાવવામાં આવી છે। 2 મહિનાથી આ ચાલતો વિવાદ હવે રસ્તા ઉપર ઉગ્ર બન્યો છે। વારંવાર ખેડૂતોની અટકાયત કરતા હવે ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતર્યા છે। ખેડૂતોની સામે પોલીસ ઘર્ષણમાં ઉતરી છે। પોલીસે સ્થિતિ કાબૂમાં લાવવા માટે મહિલાઓ ઉપર બેફામ લાઠીઓનો વરસાદ કર્યો। બેફામ રીતના મહિલાઓની સાથે ત્યાં ગેરવર્તન પણ થયું। વિડીયો પણ એવા સામે આવ્યા છે કે ત્યાં જે અણિયાર ચોકલી છે ત્યાં બ્લોક કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા, અને આ બ્લોક જે અણિયાર ચોકલી કરવામાં આવી હતી ત્યાંથી તેઓને હટાવવા માટે પોલીસે બેફામ રીતના લાઠીચાર્જ કર્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો મોરબી હળવદ હાઈવે ઉપર આવેલી અણિયાર ચોકડીના છે કે જ્યાં મહિલાઓ ઉપર બેફામ રીતના લાઠીઓ છે તે વરસાવવામાં આવી છે। જે ખેડૂતે પોતાના વળતરની માંગ સાથે 2 મહિનાથી આ લડત આપી રહ્યો છે, આ ખેડૂત ઉપર પોલીસે આ દમનગીરી ગુજારી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।